મિત્રો, આપણી આ જ્ઞાન ગંગા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હું તમને એક વાર્તા સંભળાવું છું, તો ધ્યાનથી સાંભળો. અને આપણી આ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને આપેલા બેલ બટન પર ક્લિક કરો, જેથી જ્ઞાન ગંગા ચેનલ પર આવનાર દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, ધ્યાનથી સાંભળો. એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચક્કો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ, જરા ખીચડીનું ધ્યાન રાખજો, દાજી ના જાય. ચકલો કહે, ઠીક. ચકી ગઈ પછી ચકલાને ભૂખ લાગી. ખીચડી કાચી પાકી હતી તો એ ચકાભાઈ ખાઈ ગયા. ખાધા પછી ચકલી ખીજાશે એવો ડર લાગ્યો, એટલે ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા. ચકીબાઈ પાણી ભરીને આવી અને જુએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા. ચકીએ પૂછ્યું, કેમ ઠીક નહીસથી? અને ચકો કહે, મારી તો આંખો દુખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું. ચકી પાણીનું બેડું ઉતારી રસોડામાં ગઈ. તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી ન મળે. ચકી કહે, ચકારાણા ચકારાણા, આ ખીચડી કોણ ખાઈ ગયું? ચકો કહે, મને તો કંઈ ખબર નથી. રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે. ચપલી તો ગઈ રાજાની પાસે ફરિયાદ કરવા ગઈ. જઈને કહે, રાજાજી રાજાજી, તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો. રાજા કહે, બોલાવો કાળિયા કૂતરાને. ચકલીની ખીચડી કેમ ખાઈ ગયા? કૂતરો કહે, મેં ચકલીની ખીચડી ખાધી નથી. ચકાએ ખાધી હશે ને, ખોટું બોલતો હશે. ચકો આવ્યો ને કહે, મેં ખીચડી નથી ખાધી, કૂતરાએ ખાધી હશે. રાજા કહે, એલા સિપાઈ ક્યાં છે? આ ચકલાનું અને કૂતરાનું બેવનું પેટ ચીરો, એટલે જેને ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે. કૂતરો કહે, ભલે, ચીરો મારું પેટ, ખાધી હશે તો નીકળશે ને. પણ ચકલો બી ગયા. ખીચડી તો એને જન ખાધી હતી. એ તો ધ્રુજવા લાગ્યો અને બોલ્યો, ભાઈ સાબ, ખીચડી મેં ખાધી છે, હું ખોટું બોલ્યો હતો, મારો ગુનો માફ કરો. રાજા તો ખીજાયો એટલે એને ચકલાને કૂવામાં નંખાવ્યો. ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી. ત્યાં ગાયોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે, ભાઈ ગાયોના ગૌવાળ, ભાઈ ગાયોના ગૌવાળ, મારા ચકારાણાને કાઢો તો તમને ખીરને પોલી ખવડાવું. ગાયોના ગૌવાળ કહે, બાપુ, હું કાંઈ નવરો નથી કે તારા ચકલાને કાઢું. મારે ઘણું કામ છે, હો તો મારે આ ચાલ્યો. એમ કહીને ગાયોના ગૌવાળ તો ચાલ્યો ગયો. ચકલી ત્યાં રાહ જોઈને બેઠી. થોડી વારે ત્યાંથી ભેંસોનો ગૌવાળ નીકળ્યો. ચકી કહે, ભાઈ ભેંસોના ગૌવાળ, ભાઈ ભેંસોના ગૌવાળ, મારા ચકારાણાને કાઢો તો તમને ખીરને પોલી ખવડાવું. ભેંસોના ગૌવાળે તો ચકીને કોઈ દાદ આપી નહીં. પછી ત્યાંથી એક સાંઢિયાની ગૌવાળન નીકળી. એને ચકલીની દયા આવી એટલે એને ચકલાને કૂમાંથી બહાર કાઢ્યો. કૂમાંથી બહાર નીકળ્યા પછી ચકલાને પોતે ખોટું બોલ્યાનો ઘણો પસ્તાવો થયો. ચક્કા ચક્કી બંને સાથે મળી સરસ મજાની ખીરને પોળી બનાવી. સાંઢિયાની ગૌવાળનને પેટ ભરીને ખવડાવ્યો અને પોતે પણ ખાધો, પીધો ને મજા કરી.